तो नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष बरनी नमो राज का रंग पे छत्र धरनी नमो पौन रूपी महाप्राणदाता नमो जगत भ्रक्षी प्रलय जीव गाता नमो दामनी तार तोरा रूपाणा नमो गाजती कालिका में घुमाड़ा तोर मेरा सुतु व्योम बाड़ा हुला से पूरे साथिया कंग रंगे प्रकाशे निशा शामड़ी कामड़ी ओढ़ काड़ी तू ही काड़ रात्रि नमामि कराड़ी नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष बरनी नमो राजकार अंक पे छत्र धरनी नमो पौन रूपी महाप्राण दाता नमो जगत भक्षी प्रलय जीव गाता नमो दामनी तार तोरा रूपाड़ा नमो गाजती कालिका मेघमाड़ा तू ही तार ले जोत झीणी जबू के फरे आपका पंथ फेरा न चूके निशा शामड़ी कामड़ी ओढ़ काड़ी तू ही काળ રાત્રિ નમામી કરાડી એવી ભગવતીને પૂજનારો અહીંયા મારી સામે વર્ગ બેઠો છે અને એમાં પધારેલા બધાય મહેમાનના ચરણોમાં હું અહીંથી કોટી કોટી વંદન કરું છું. હવે જેટલા અહીંયા બેઠા છે ને એટલા સારું સાંભળવા માટે બેઠા છે સાહેબ. અને જાજો સમય નથી લેવો, થોડી ભગવતીની દુહા છંદથી વંદના કરી અને પછી જે કાંઈ મારે આપની આગળ 2-3 પ્રસંગ કહેવા છે એ કહી અને મારા શબ્દને વિરામ દેવો છે. ત્યારે ઉસ્તાદ ભગવતીને લડાવતા અમારા છંદમાં અમારા કવિ દુહામાં શું કહે? હેમાળાનો ગળે હા પણ શેષ નાગના યમાળા ભગવતીના પગે હાકલા હર રે યમાળી સગતી સજે સમજા માંથી એક વાર વયા જાય આ દુનિયામાં કોઈ દી ફરી પાછા પાલવશે નહીં. પણ જેમ માછલી દરિયામાં હર રે એક વાર વછુટે કરતી ઉસ્તાદને જોરદાર તાળીઓના ગડગડાટ વધાવો સાહેબ. અને એવા જ અમારા ચંદુભાઈ ડાભી જેને ઘણા વર્ષોથી ભીખુદાન બાપાના ઘણા કલાકાર સાહેબ કેટલાકના નામ લેવા બધાની હારે સંગત કરી છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવો. અને એવા અમારા મંદિરાના માણીગર એમને જોરદાર તાળીઓના ગડગડાટથી જાઓ. એકવાર અમારા ટીકુભાઈ કરીને એક મંદિરાવાળા હે ને આપણા મોરબીમાં અમારે એકવાર રાજકોટ પ્રોગ્રામ અને એકડે ઠેક બે બાજુ ડાયરો બેઠેલો અને એ આયોજક હતા ને આયોજક એને મંજીરા એને
આપણે નેતા હોય ને નેતા એને આમંત્રિત કરેલા. એટલે ટીકુભાઈ અમારા બધા સાજિંદા તો ગોઠવાઈ ગયેલા, હું બે ગયેલો. ટીકુભાઈ થોડાક પ્રસંગમાંથી મોડા પડેલા. એટલે મોડા પડ્યા ને એટલે એને સફેદ કપડા પહેર્યા હતા, આમ હોનાનો ચેન ગળામાં ને એવી એન્ટ્રી કરી ભાઈ. સામેથી પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો ગાઢ ઝાડ દાટાડો હાલ્યો દેતો ડુગરા ડણક અને હાથિયા ડુગરા જુડ હાલિયા પૂઠીને માથે લાગ્યા કે તારા કેતા કરેણા બાળક એવો આમ સામેથી હાવત જેવો હાયલો આવતો હતો. અને આવ્યો ને એટલે આયોજકને એમ થયું કોક નેતા લાગે છે એટલે એને પડખે આસન આપ્યું, ખુરશી માથે બેહર્યા, શાલ ઓઢાડીને સન્માન કર્યું. અને તોય ટીકુભાઈ અહીંયા બેહર્યા. બેઠા તો ખરા પણ એને ઓલા હું હક તો ન થાય, કારણ કે આમાં મંજીરા વગાડવાના હતા એટલે તો એના વગર તો હાલે નહીં. એટલે જ્યાં ટીકુભાઈ વાયાથી આમ ઉપરથી આમ મંજીરા વગાડવા આમ થેલીમાંથી આમ મંજીરા ખાલી બારા કાઢ્યા ને ત્યાં આયોજકનો જીવ મૂંઝાણો કે હા ભારે કર્યો. ટૂંકમાં શું હતું કે એક એના મહેમાન બાકી હતા અને એના હાટું એક સાલ રાખી હતી. એમાં આવ્યા એમાં આને ફેરાઈ દીધો. બિચારા કરે હું એક જ સાલ હતી એની પાસે. એટલે મેં ટીકુભાઈ આવ્યા એટલે મેં કીધું ટીકુભાઈ બધી વાત સાચી, તમારું સન્માન થયું એમાંય મને કાંઈ વાંધો નથી, પણ તમારે કેવું તો હતું કે હું મંજીરા વગાડવા વાળો માણા હું મારું સન્માન કરોમાં. તો એને ખૂબ સરસ મજાની વાત કરી કે ખાલી તમારા જેવા ભજનવાળા ભેગું ખાલી બેહવા મળે ને તોય આપણા સન્માન થાય ભલામણ. એવી નાની વાની વાતોમાંથી આપણને કાંઈક લેવાનું મળી જતું હોય ત્યારે ઉતાર. પણ કુમતિયાને લાખ વાર ગણ કરી દો, અને જો કદાચ એક દિવસની ઉણપ થાય પછી ભવના ભૂલી જાય. હર રે વો તો કરિયલ ગણ મે કાગડા. લંકાના યુદ્ધના મેદાનની માલિકો અડ પડે જીક માથી અચૂક કટદાત શીશ ઘટતું કટુક હટજાત કઈક ખરા ફાર હટજાત કઈક કાયર હજાર એવા લંકાના યુદ્ધના મેદાનની માલિકોથી આ બાજુથી રામે ડગલા માંડ્યા અને આ બાજુથી રાવણે ડગલા માંડ્યા ભાઈ. અને લંકાના યુદ્ધના મેદાનની માલિકો એવો બાટકો બોલતો તો અને સામે આવી રામની સામે આવી અને રાવણ એવી મોટી મોટી કરવા માંડ્યો ભાઈ કાળુભાઈ કે મેં ફલાણાને માર્યો, મેં ઢીકડાને માર્યો, મેં ફલાણા મારા માથે વિજય મેળવ્યો છે, નવે નવ ગ્રહો તો મારા ઢોલીએ વાંચ્યા છે. એવી મોટી મોટી સામે આવીને કરવા માંડ્યો. અને રામ આમ ઉભા આમ સાંભળે છે. ઓ દોપવારી જામુવાનજીથી નો રહેવાનું. જામુવાનજીએ રામને આવીને કીધું પ્રભુ કે હા આ હામો રાવણ આવી અને ક્યારનો મોટી મોટી કરે છે કે મેં ફલાણાને માર્યો, મેં ઢીકડાને માર્યો, મેં ફલાણા માણા માથે વિજય મેળવ્યો, નવે નવ ગ્રહ તો મારા ઢોલીએ બાંધ્યા છે. એ ક્યારનો મોટી મોટી કરે છે પ્રભુ તમે કહી દો ને એને કે તને જે વ્યક્તિએ 6 મહિના સુધી બગલમાં દબાવી નાખ્યો ને એને હું મારીને આવ્યો છું એમ તમે કહી દો ને પ્રભુ. અને જાંબુવાનજીએ ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો. હું કીધું ખબર કે જે વ્યક્તિ દહ મોઢેથી બોલતો હોય ને એને કાળુભાઈ જવાબ ન દેવાનો હોય, એક મોઢેથી જે બોલતો હોય એને જવાબ દેવાનો હોય. એવા સમાજમાં ઘણા વ્યક્તિ હોય તમે સારું કામ કરો ને એ દહ મોઢેથી બોલતો એના સામું ધ્યાન ન દેવો. ત્યારે કવિએ કીધું કમતિયાને લાખ વાર ગણ કરો અને એક દીની ઉણપ થાય પછી ભવના ભૂલી જાય કરિયર ગરને કાગડા. એવી વાતો આપણી ધરતીની માથે પડી છે. પણ થોડીક ભગવતી જોગ માયાને લડાવતા અમારા દાદ બાપુ શું લખે તોય ગુણ કથું હું ગા કળિયાની મહર કરી દે મામલિયાની તટ હિરણ મે બાત યારો ગુણ કથું હું ગા કળિયાની મહર કરી દે મામલિયાની તટ હિરણ મે બાત યારો ઘરો જગાજે જાય તારો કરવર ફૂલમાં બાત યારો મહકે વાયુ
અમારી ચામુંડા અમારી ભગવતી એક હાથની માલિકોર જ્યારે ત્રિશૂળ અને એક હાથમાં જ્યારે ખપ્પર લઈ અને ચંડમુંડને ચપટીમાં તોડવા માટે અને જ્યારે ધુમરાક્ષને ધમરોડવા માટે નીકળે ત્યારે ભગવતી અમારી જોગમાયા કેવી લાગે કવિ કે डर गए नगद हर हर कर निर्बल बोल चक्र चल गए वितल हिल गए तलातल गिरी गण खल बल गए डर गए नगद हर हर कर निर्बल बोल चक्र चल गए वितल हिल गए तलातल गिरी गण खल बल गए कुंड चल गए योम तल गडल सुबट चल गए हुए गण तल गई हलवा सुरसार के मारी धोम निकार कार खड़ा कार हर कदंडी सुबोध कार्य सुरसार के मारी धोम निकार कार कलाकार आमकन साहब वाह मेरा साहब नारी जगत भेद मन दो धारी दवा धवर धर दौड़ू दौड़ा कृष्णा गंगा कमला तला तला मुंडा रमुना विकटा विकट विमाला चामुंडा जय चामुंडा એવા ભોળિયાનાથને યાદ કરતા અમારા કવિ છંદમાં શું લખે તોય ગમા મામ ગુગુરુ ગમા ગમા મામ ગાદર તમા ગમા મામા 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 મામા
દાત નવતમ પગ દ્રગની નાથ લલિત નાથ લાવે રૂપદાન કી કંઠમાલ ઈસત હૃદય ગુના ફટિકદા રુદ્રમાલ હર દયાલ રાને બમ 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 ડમરુ બાદ નાગ વૈદ સ્વર સુદાદ શંકર મહારાજ યાદ તાંડવ નાચે રે મારો ભોળો ભગવાન યાદ તાંડવ નાચે बाल कुमकुम सिंदूर गुलाल रगड़ युगल गाने रुंडन की कंठमाल ईसत हृदय गुलाल फटिकदार रूपमाल हर दयाल राने हरिहर गज हेर हेर दिग सग सुख बैर बैर फर गाट गाट पैर बैर नटवर नाचे रे मारो फर गाट गाट पैर पैर नटवर नाचे बने ધર્મને બચાવવા માટે કેટલા કેટલા મહાપુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપીને ત્યારે ધર્મ બચ્યો છે સાહેબ બાકી વડે નહીં દુનિયામાં કરે એક ફેફેથી અરે ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે અને મજા કાંઈ ઓર આવે દાદ ઈ કાયર વેશ મૂકો તો અને કદમ તે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે ધંબા બાકી જેડે તેડે થી ના થીએ કિરત હુંડા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે ભલામણા કેટલા કેટલા મહાપુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપીને ત્યારે ધર્મ બચ્યો છે ત્યારે અહીંયા તબલા વાગે છે એમ નામ નથી થાતું ઈ અમરેલીની કોરટમાં મૂળું માણેકને લાવીને કહેવામાં આવ્યું હે મૂળું માણેક એકવાર અમારો ગોલો અંગ્રેજ સરદાર ટોપા વાળો છે ને એને આમ કરીને આમ એકવાર જમણા હાથે સેલ્યુટ કરી દે સલામ કરી દે તો તારા બધાય ગુના માફ અને તને તારું દ્વારકા પાછું મળી જાય ત્યારે મૂળું માણેકે શું કીધું ખબર કે મૂળું મૂછે હાથ અને બીજો તલવારે તવા એ અંગ્રેજ સાંભળી લે આજ મારા કાળિયા ઠાકરે આજ મારા દ્વારકાધીશે મને બે જ હાથ આપ્યા છે એમાંનો એક હાથ સદાયનો મારો મૂછની માથે રહે અને બીજો તલવારની મૂઠની માથે રહે પણ કદાચ મારા દ્વારકાધીશે મને ત્રીજો હાથ આપ્યો હોત ને તો આ મૂડી માણેક તને સલામ ન કરે ભલા માણા ધાડ ગોળી વાગે કે દ્વારકા પાંજી આય ધાડ ગોળી વાગે કે દ્વારકા પાંજી સાહેબ એમ નામ નથી થાતું જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે મોતના વાકે
કોઈ ભરવા નથી દેતા. અરે સુવર્ણના ભીતથી ભરતા સમો ધનવાનના મોખા, પણ ઓલા ગરીબને કાલ જેવું પસંદ છે. એવી એવી એક વાતો લઈ લ્યો. આપણી ધરતીની ધંભા રાજસ્થાનના જાડેજા દરબાર બેઠા છે ને, એટલે મારે અહીંથી વાત કરવી છે. ગઢવી સાહેબ, રાજસ્થાનની માલિકો ગંગાસિંહજી આ ભણેલા ગણેલા બધા બેસા, જેને સર્ચ મારવું એને મારી લેજો. જેને કહેવાય કે એક મીટિંગ હતી, એ ગંગાસિંહજી લંડનની માલિકો જાય છે, અને એમાં મીટિંગમાં ગંગાસિંહજીને એમ કીધું કે તમે જે તમારી પાછળ જે દરબાર સિંહ લગાવો છો, એ તમે સિંહ હારે બાજી શકો, સિંહ હારે લડી શકો, વાઘ હારે લડી શકો? તો કે હા, પણ અત્યારે એ બધી વાત શું કરો છો? અહીંયા જે કરવાની વાત કરો ને, કે નહીં અમારે જોવું છે. તમારા ઘણા ઇતિહાસ અમે જોયા છે, ઘણા ઇતિહાસ સાંભળ્યા છે, પણ તમે મને કહો કે તમારી પાછળ જે સિંહ લાગે છે એનું કારણ હું તમે યાર લડી શકો? પણ હા, મેં લડી શકું, પણ એકવાર મને પાછો રાજસ્થાન જવા દો. કીધું કાંઈ વાંધો નહીં, કે પાછો આવીશ ને ત્યારે હું લડીશ, બસ. એટલે એ ગંગાસિંહ જેને કહેવાય કે રાજસ્થાનમાં પાછા આવે છે, અને કરણીજીના મંદિરે જઈ અને ભગવતીને પ્રાર્થના કરી કે હે ભગવતી, હે જોગ માયા, મારી લોબડી શીશના ઉપરે રખીએ, હાથમાં ડમરું ગાયું હાલી, ધળંકે વિછિયા પાવ મેં ઝાંઝરા વડાડી, પાથુઆ માત કાલી. હે ભગવતી, હે જોગ માયા, મારો એવો સમય આવે ને ત્યારે મારી લાજ રાખવા આવજે. અને વળી પાછો ગંગાસિંહજી જેને કહેવાય કે લંડનની, જેને એમ કહેવાય કે એમાં કચેરી ભરીને બેઠી હતી, એકડે ઠેક ડાયરો બેઠો હતો, એમાં બધા નામી અનામી માણસો બેઠા હતા. એમાં રાણી વિક્ટોરિયા, આજ પણ તમારે સર્ચ માર લેવાની છૂટી, કોઈ ઘરના ગપ્પા નથી ધંભા. એ રાણી વિક્ટોરિયા હતા. ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા આવી ગયા હતા. એવા આવા કેમેરા કોઈ નહીં, બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા ખરા. એટલે બધાય બેઠા છે. એમાં પિંજરું લાવવામાં આવ્યું, આમ લાંબુ ખરું, આમ ઊંચાઈ નહીં, આમ કરીને આમ તલવાર હોય તો એને આવો સ્કોપ મળે તો આમ કરીને આમ મારી શકે ને. વાઘને લાવવામાં આવ્યો, એ લાંબુ પિંજરું, અને આમ માથું અડી જાય એટલે આમ મારી નો, કદાચ ભાલો હોય તો આમ કરીને આમ મારી શકે, બોલો તો સ્કોપ મળે નહીં. એટલે તલવાર ગંગાસિંહજીને દીધી, અને સામે વાઘ હતો, અને આ બાજુથી ગંગાસિંહજીને દાખલ કરવામાં આવ્યા, ઢાળ કરીને જેને કહેવાય કે બાયણું બંધ થયું પાછળથી, અને સામેથી વાઘ ઘે 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 કરતો જેને કહેવાય કે આવ્યો, અને ગંગાસિંહજી જેને કહેવાય કે તલવારનો આમ કરીને આમ હજી ઝાટકો મારે ન મારે એટલી વારમાં ધાડ કરીને આ બાજુ જેને કહેવાય કે વાઘનું માથું પડી ગયું. એટલે બધા જોઈ રહ્યા, તાળીઓ પાડવા માંડ્યા. ગંગાસિંહજી બહાર નીકળ્યા, અને બધાને થયું કે હવે તો જોવું છે કે જે આ આપણે અત્યારે મેચ હોય તો એનો રિપ્લે આવે ને, એવી રીતે આજ અમારે જોવું છે કે આ તમે કેવી રીતે તલવારનો ઝાટકો માર્યો, એ અમારે જોઈ લેવું છે. એટલે કેમેરો હતો ને એને પાછો રિપીટ કરવામાં આવ્યો, અને જોવે છે ને તો હજી ગંગાસિંહજી આમ કરીને આમ તલવાર કરે ન કરે એટલી વારમાં, ઈ કરે ન કરે એટલી વારમાં દાઢિયાળી દેવી આવીને ઘા મારીને વહી જાય. ભલા માણા, આનું નામ વિશ્વાસ હોય તો બને, બાકી વડે નહીં. દુનિયામાં કરે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ ઓર આવે દાદ, ઈ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. ભલા માણા ભાઈ કાવ્ય સંકટ પડે તારુવા તારણા બેડા નામણા ભામળા લીયા વધારણી નૂર યન તારણી વધારી મૈયા સુધારણી ગલે સદા હિંદ રાજ રાજ માત હાજરા હજો હાજરા હજો. ભાઈ કાવ્ય સંકટ પડે તારુવા તારણા બેડા નામણા ભામળા લીયા વધારણી નૂર યન તારણી વધારી મૈયા સુધારણી ગલે સદા હિંદ રાજ રાજ માત હાજરા હજો. રજરિકા કરાળી કાળિકા ભવાની જબાર વેચી અંબિકા દેવી કથા જગરાય વડાવાડી આશાપુરા ડુંગર રેચી થડાવાડી મધ રાણી તુજ નમા ભુજાડી ગોમાય ભુજાડી ગોમાય. ભાઈ આવી સંકટ પડે તારો વધારણા બેલા નામણા બામણા લીએ વધારણી દોરિયાને તારણી પધારી માયા ભવાની
ગયા છીએ ત્યારે માને એમ કહી કે જેટલા બેઠા ને બધાની માથે કૃપાનો વરસાદ વરસાવ્યો તો માં કે કેવો વરસાવું તો આપણે એમ કહી કે ગીગા બાપુ બારોટે છપાખરામાં કીધો ને એવો વરસાવવાનો છે કેવો ઉસ્તાદ ચડ્યા યસાટી વાદળા કાળા દોવડા ગમારો ચોકે દસવો તો રાતે માથે ઉતર્યા ધરારો ચતો ભીગોરા મોરલા માથે વાહારી મનાળી દોડી દેવી તારા મેઘ રાજા મનાળા ગપા મનાળા ગપા ચડ્યા યસાટી વાદળા કાળા દોવડા ગમારો ચોકે દસવો તો રાતે માથે ઉતર્યા ધરારો ચતો ભીગોરા મોરલા માથે વાહારી મનાળી દોડી દેવી તારા મેઘ રાજા મનાળા ગપા રહડે રાઈમર વાળા પડે તાળા પાણી વાળા હાથી ઊંટ વાળા કાળા મનાળા હિલોડ હંદા વાળા ધકે ગાળા નદી નાળા ફાળા નાખ્યા આળા માથે દલા દલા ફેરિયા ગયો વાદળા કાળા દોવડા કે બાર ચોકે દસવો તરાદી માથે ઉતર્યા ધરાર તે તો દીકોરા મોરલા માથે વાહરી મનાળી જડી એક ધારા મેઘ રાજા વાળા પડે તાળા પાડી વાળા હાથી ઊંટ વાળા કાળા મનાળા હિલોડ મનાળા હિલોડ છેલ્લી એક ફરમાઈશ અમારા બાજુથી મિત્રોની છે તેવા શિવાજી મહારાજને લડાવતા એક સન લેવો છે તો ભમાવું ગેલું ચાંદલો ને દીદા બાય ને આરો બાલુડા ને માત હી તોડે દાણા
સિંદૂરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા તેદી તો સિંદૂરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા તારા મોઢડા માથે ધુવાદાર તોપ મંદાશે તેરી તારા મોઢડા માથે ધુવાદાર તોપ મંદાશે મિત્રો એક વાત લઈ અને મારા શબ્દને વિરામ આપો છે. જુનાગઢની પાસે અણિયારા કરી અને ગામની અંદર એક મોટું મરણ થઈ ગયેલું કાળુભાઈ. એ મોટું મરણ થઈ ગયેલું એટલે આપણા ગામનો એવો રિવાજ હોય કે જે ગામના લોકો હોય ને જે ઘરે દુઃખ પડ્યું હોય એને કઈ બીજી કઈ તકલીફ ન પડે ને એટલે આજુબાજુના આડોશી પાડોશી બધા મહેમાનોને આવેલા મહેમાનોને બાવડા ઝાલી અને ઘેરે લઈ જાય જમવા માટે. એમાં આ ગામની માલિકો એ મોટું મરણ થઈ ગયેલું એમાં બધા લોકી કરતા આવે. એમાં એક મહેમાનને ઓલો લઈ જાય, એક મહેમાનને ઓલો લઈ જાય, બે મહેમાનને ઓલો લઈ જાય, 5 મહેમાનને ઓલો લઈ જાય. એમાં એક ઝાડની ઓથે બેઠો એક માણહુર ભાઈ કરી અને આયર આ બધું દ્રશ્ય જોવે છે ભાઈ. અને દ્વારકાધીશને ઠપકો આપે છે કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, તે મને અડધોય રોટલો નું આપ્યો ભલામણા. તે મને અડધોય રોટલો આપ્યો જ ને તો અડધામાંથી ને અડધો હું કોક મહેમાનને ખવડાવી દે. તે પણ મને એટલું ન આપ્યું ભલામણા. એ મન દે તો માયા દે, નકર મારા મનને માર. મારી પાસે મન મોટું અને મારી પાસે માયા નહીં, એવા બબે ધક્કા મ માર, બબે ધક્કા મ માર ભલામણા. હા લેન મૂકે અંતર આત્માની હારે એને યુદ્ધ ચાલી રહ્યું છે. અને એમાં એક મોટો માણસ, ગઢવી સાહેબ, મોટો માણસ શ્રીમત માણામાં ઘણો ફેર હોય. એ મોટો માણા ખરો પણ શ્રીમત માણા હતો. એ એક મહેમાન પાછળ કઈક કામથી પાછળ રહી ગયેલા. એ માણુર ભાઈ જેને કહેવાય કે એનું બાવડું ઝાલ્યું ભાઈ. અને બાવડું ઝાલીને કીધું હાલો મારા ઘરે મહેમાન જમવા. અને એમાં 5-7 ગામના કોક ડાયા માણા હોય ને એને એમ થયું કે આ માણુરભાઈ મરદ માણા છે, દાતાર માણા છે, પણ એક અનાજનું બટકું, એક ટકનું બટકું એના ઘરે ખાવા નથી. આ મહેમાનને લઈ જશે તો કરશે શું? એ 5-7 ડાયા માણા જે હતા ને એને કીધું રહેવા દો માણુરભાઈ, અમે અમારા ઘરે લઈ જઈએ, અમારે કામ છે ને એટલે મારા ઘરે લઈ જઈશું. તો કે ના આજ આયરના બચાએ બાવડું પૈકડું હવે ન મૂકું. મારે તમારે કામ હોય તો મારા ઘરેથી પછી જમાડીને લઈ જઈજો બસ, પણ અત્યારે તો હું જ મહેમાનને લઈ જઈશ. ટૂંકામાં વાત કરવી છે સાહેબ, એ જેને કહેવાય કે માણહુરભાઈ એ મહેમાનને ઘરે લઈ જાય છે. ફળિયાની માલિકો ઢોલિયો ઢાળ્યો, માથે ગાડલું પાથર્યું,
અને મહેમાનને કીધું બેહો, હું હમણાં થોડી વારમાં આવું. અને જેને કહેવાય કે રસોડામાં જઈ ઘરમાં જઈને આયરાણીને કીધું કે આયરાણી, કે હા આયર, ચોરેથી એક મહેમાનને ઘેરે જમવા માટે લઈ આવ્યા છો. ઓહો આયર, એક અનાજનું બટકું કાલનું તમે મોઢામાં નથી નાખ્યું, એક અનાજનું બટકું મેં મોઢામાં નથી નાખ્યું. ને આપણો દીકરો કામ ગોતવા માટે થઈને ગયો છે અને હજી આવ્યો નથી, છતાંય તમે મહેમાનને લઈ આવ્યા. કે હા આયરાણી, મને ખબર છે, હું ગરીબ ઘરધણી માણસ છું, મને ખબર છે કે આપણા ઘરમાં કાંઈ નથી. પણ જોજો સાહેબ, આ જે જવાબ દીધો ને એ આપણા દેશની દાતારી, એ આપણા દેશની વાતું છે. એને શું કીધું ખબર? કે આયરાણી, મને ખબર છે, હું ઘરધણી માણસ છું, પણ મારાથી રહેવાનું નહીં, એનું હું શું કરું ભલા માણા ભાઈ. ત્યારે કેવું પડે કે ધન્ય હો ધન્ય મારી સૌરાષ્ટ્ર ધરણી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એ જેને કહેવાય કે આયરાણીની આંખમાં જે આંસુ આવ્યા હતા ને, એને આમ કરીને આમ લૂઈ નાખ્યા. કઈ વાંધો ને આયર, ઘડીક બહાર બેહો ને, હમણે જમવાનું કરી નાખું, ઘડીક બહાર બેહો. અને જેને કહેવાય કે એ આયર મહેમાન પાસે આવીને, માણહુરભાઈ મહેમાન પાસે આવીને ઘડીક બેઠા. અને થોડીક વાર થઈને આયરાણીએ કીધું કે પધારો મહેમાન જમવા માટે. અને ઓસણીની માલિકોર જઈ અને આસનિયું પાથર્યું, થાળી પીરસી, પાણીનો લોટો ભરીને મૂક્યો. અને આયરાણી રસોડાની માલિકોરથી બારી આવી અને મહેમાનની થાળીમાં મીઠું એક ચપટી એક મીઠું લઈ અને મહેમાનને કીધું કે લ્યો મહેમાન, કરો હરિહર. ખીલીને ખુખારા દિયા, પરસો મે પતરી, સજણ સજણ તું ઘણજોગ પણ અસાજી સંપત હતરી. તને કદાચ જો હાંકડેથી બાંધી લાવીને તોય તમે નો આવો, પણ તમે જમી લ્યો અસાજી સંપત હતરી, અસાજી સંપત હતરી. એમ કહી અને આયરાણી પાછા જેને કહેવાય કે રસોડાની માલિકો વયા ગયા. અને એ આ બાજુ આવેલો મહેમાન જે હતો ને આભો થઈ ગયો કે ઓહો, આ માણહુરભાઈ ની આ દાતારી, આ ખમીરાત, આ અમીરાત, અને છતાં આની પાસે કાંઈ નથી, છતાંય મને બાવડું ચાલી એમના ઘરે જમવા માટે લઈ આવ્યો. મહેમાન આભો થયો, છતાંય એને હારું લગાડવા માટે એક પણ મીઠાનો લે, મોઢામાં મૂકે, વળી પાછો પાણીનો ઘૂંટડો પીએ, વળી પાછો એક કણ મોઢામાં મૂકે, વળી પાછો પાણી પીએ. ઈ 32 ભાતના ભોજનમાં જે તૃપ્તિ નો થાય ને, એટલી તૃપ્તિ કરી અને હોટકારો ખાઈને મેં માણુરભાઈને કીધું કે હાલો માણુરભાઈ, આપણે હવે ચોરે જવું છે, બધોય ડાયરો આવી ગયો છે ચોરે, હાલો આપણે જવું છે. અને જેને કહેવાય કે ચોરે આવે છે અને મહેમાને કીધું બધોય ડાયરો આવી ગયો? તો કે હા બધોય ડાયરો આવી ગયો. તો હવે ઘડીક બેહો, મારે તમને એક વાત કેવી છે. અને જેને કહેવાય બધોય ડાયરો બેહે છે અને આમ નેજવા કરીને કીધું કે માણુરભાઈ ક્યાંય ગયા? એટલે માણુરભાઈ કહે તો હું આય રહ્યો. તો કે બેહો માણુરભાઈ, મારી પડખે બેહો. અને ડાયરે કીધું બોલો તમારે શું વાત કરવી છે? કે એક ભલે મોટું મરણ થઈ ગયું પણ એમાં એક સારી વાત કરાય, હો વાંધો નહીં. કે હા મહેમાન, તમે તારે કરો ને, તમારે શું વાત કરવી છે? એટલે મહેમાને એમ કીધું કે માણુરભાઈ તમારે દીકરા કેટલા? તો કે મહેમાન મારે એક દીકરો છે પણ મેં ક્યાંય જોયો નહીં. તો કે હા મેં કામથી એને બારગામ મોકલો છે. તો હવે સાંભળો છો ડાયરો? તો કે હા બોલો મહેમાન, તમારે શું કેવું છે? તો કે માણુરભાઈ, હું તમારા દીકરાની હથાવાડીએ મારી દીકરી પરણાવું છું. ભલા માણા, એને એમ થયું કે કદાચ જો આ માણુરભાઈ ને એવો દાતાર માણા છે, કદાચ હું એને 5-10-25 હજાર રૂપિયા દઈશ ને તો એ કાયમી માટે મારો ઋણી રહેશે. પણ એના દીકરા વેરાય મારી દીકરી દઉં અને આખી જિંદગી હું એનો ઋણી રહું, એ મારો કોઈ દી ઋણી નો રહે. ભલા માણસ, આવી આપણી દાતારીની વાતો પડી છે. ત્યારે કેવું પડે કે ધન્ય હો ધન્ય તને સૌરાષ્ટ્ર ધરણી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. નમસ્તે અસ્તુ. પાછા આપણે ભૂરા ભગતને સાંભળી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો. આવો ભૂરા ભગત.